વાત કરીએ વાવથરા જિલ્લાની તો જ્યાં ભર ઉનાળે 16 ગામોને પાણી કાપ વેઠવો પડશે। વાવથરા જિલ્લાના 16 ગામમાં 3 દિવસ સુધી પીવાના પાણીનો કાપ રહેશે। મહત્વનું છે કે થરાદના દેવપુરા સબ હેડવર્કની મુખ્ય પાઇપલાઇનના રિપેરિંગ કામના કારણે પાણી કાપ જાહેર કરાયો છે। ત્યારે 15મી મે સુધી 16 ગામોમાં 3 દિવસ સુધી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે, જેમાં થરાદ તાલુકાના નાગલા, જાણદી, વડગામડા સહિતના 9 ગામોમાં પાણી કાપની અસર પડશે, જ્યારે કે વાવ તાલુકાના વાવડી, માળકા, ભાયલી સહિતના 7 ગામોમાં પાણીનો કાપ નડશે। नागला, झाणदी, केसड़ा, वडगामड़ा, गुठनपुर, दौलतपुरा, जमुरा, लेडाऊ, महाजनपुरा, चारड़ा, वावड़ी, माडका, रावड़ा, मालसण, भाजली અને ચાંદરવા આ ગામોને ઇફેક્ટ થઈ શકે એમ છે। આ ગામો પૈકીના ઘણા ગામો પોતાનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બોર ધરાવે છે અને જે લોકોને પોતાની વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોય એમને ટેન્કર મારફત પાણી પૂરો પાડવામાં આવશે એવી બધી વ્યવસ્થા કરેલી છે। કોઈને આ સદમને કારણે તકલીફ પડવા દેવામાં આવશે નહીં। ભર ઉનાળે પાણી કાપના કારણે લોકોને હાલાકી ન વેઠવી પડે તે માટે તંત્ર દ્વારા પાણીના ટેન્કર્સની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી